હે ગાઈઝ, મારું નામ અપેક્ષા છે અને હું મિની વ્લોગ બનાવું છું. વેલકમ ટુ માય મિની વ્લોગ. આજે હું જવાની છું લો ગાર્ડન શોપિંગ કરવા માટે. અમદાવાદનું લો ગાર્ડન માર્કેટ તમે જોયું છે કે નહીં મને ખબર નથી, પણ જોયું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. તો આપણે પહોંચી ગયા અને શોપિંગ કરીને ઘરે પણ આવી ગયા છે. તો શું શું લઈને આવ્યા છીએ જોઈ લો. સૌથી પહેલાં હું લઈને આવી છું પર્પલ કલરનો કોટ સેટ. પર્પલ કલર આજકાલ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને મારો પર્સનલી ફેવરેટ થઈ ગયો છે. એની તમે સ્લીવ જોવો એટલી મસ્ત છે ને કે એની કોઈ હદ નહીં. મને એટલી બધી ગમી અને અત્યારે ગરમીમાં આવી લોંગ સ્લીવ પહેરવી સારી, કેમ કે ટેનિંગ ના આવી જાય. તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. અને હા, નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. એની સાથે સલવાર છે, બહુ સરસ, બહુ જ મસ્ત. હું મસ્ત શોપિંગ કરીને આવી છું, બધી તમને બતાવું. એના પછી હું લઈને આવી છું એક જીન્સ, જે પર્સનલી મને બહુ જ ગમ્યું છે, કેમ કે બહાર મોલમાં ને બધે મારું જીન્સ મારી સાઇઝનું નથી મળતું 28 સાઇઝ. તો મને મળ્યું એટલે મેં એક સાથે જ બે લઈ લીધા. તમે લોકો લો ગાર્ડન જાઓ છો કે નહીં શોપિંગ કરવા, એ પણ મને કહેજો. હું તો લો ગાર્ડન બહુ જ શોપિંગ કરવા માટે જાઉં છું, કેમ કે ત્યાંનું કલેક્શન મને બહુ જ ગમે છે અને બીજે બધે કરતાં બહુ જ ઓછી પ્રાઇસ હોય છે. અને એના પછી આપણે લઈને આવી ગયા છીએ એક શર્ટ. કેટલો મસ્ત છે એ શર્ટ પહેરીને એટલો ફાઇન લાગે છે ને કે એની કોઈ હદ નહીં. હવે હું છે ને આ વખતે ભૂલી ગઈ છું કે પહેરીને કપડાં બતાવું. નેક્સ્ટ ટાઈમ હું ટ્રાય કરીશ કે હું બધા કપડાં તમને પહેરીને બતાવું, જે તમને ખબર પડે કે કેવા લાગે છે. હવે એના પછી લઈને આવી છું બીજું બટ પેન્ટ. તો તમે પણ જો શોપિંગ કરવાના શોખીન હોય તો પહોંચી જ જજો લો ગાર્ડન. બિલકુલ પણ વેઇટ કર્યા વગર. ક્યાંય ફરવા જવાના હોય કે કંઈ પણ હોય, જો બીજી જગ્યાએ ટાઈમ વેસ્ટ કરીને અને પૈસા વેસ્ટ કરવા એનાથી સારું છે કે લો ગાર્ડન પહોંચી જઈએ. અને પછી આપણે તો જીન્સ પછી પાછા લઈ આવી ગયા છીએ એક પર્પલ કલરની ટી શર્ટ. પર્પલ કલર જ લઈને આવ્યા છીએ. બધું ટ્રેન્ડિંગમાં ચાલે એ પહેરી જ લેવાનું. શું કહેવું તમારે બધાનું? કોમેન્ટ કરી દેજો કે તમારે બધાનું શું કહેવું છે. તમે બધા એવું કરો છો મારા જેવું કે નથી કરતા? પછી હું લઈને આવી છું એક ચૂટકું પર્સ. મને બહુ ગમે આવું નાનું પર્સ, આવું બધું લટકેને ફરવાનું. ટેણિયું નાનું છે ને એટલે પર્સ યુઝ કરવાનો બહુ મેળ નથી પડતો, પણ ક્યારેક એકલી જવું ત્યારે કરી લઉં છું. તો તમને લોકોને મારી શોપિંગ કેવી ગમે? હા, એક વસ્તુ રહી ગઈ. હું લઈને આવી છું એક ચપ્પલ પણ, અને બધાની પ્રાઇસ તો કહેવાની રહી ગઈ યાર. આ ચપ્પલ 200 રૂપિયાના લાવી છું. એની પહેલાં પર્સ હતું એ 250નું લાવી છું. જીન્સ 500માં અને કોટ સેટ 700માં અને ટી શર્ટ 300માં અને શર્ટ 350માં. તો તમને લોકોને મારી શોપિંગ કેવી લાગી એ કોમેન્ટ કરી દેજો. નવા હો તો પ્લીઝ ગાઈસ સબસ્ક્રાઈબ કરી દેજો. પછી મળીએ પાછા નવા કન્ટેન્ટ સાથે કાલે રાત્રે 8:30 વાગે. તો લેટ્સ ગો ગાઈસ. હું જાઉં છું, તમે પણ જજો લો ગાર્ડન અને શોપિંગ કરતા આવજો અને મને સપોર્ટ કરતા રહેજો. અને તમને ત્યાંનું કલેક્શન કેવું લાગ્યું એ કહેતા રહેજો. બાય, લવ યુ. જેમ બે પછી મળીએ પાછા નવા મસ્ત કોન્ટેન્ટ સાથે. અને ફેસબુકમાં જુઓ તો ફોલો કરજો. બાય.